ચલો સ્ટુડન્ટ્સ, આપણે બોર્ડના ઓબ્સ્ટેકલ્સ જોયા. નાઉ આઈ એમ ગોઈંગ ટુ explaining you four obstacle of our life, means our human life, right? એમાંનો પહેલો obstacle છે which is you are showing on the screen. પણ હું એના પહેલા four obstacle કહીશ, right? First obstacle, it is being stuck up to the bank, means constant active for eating food, sleeping and being afraid. Right, this is the first obstacle of human life. Second obstacle છે social behavior. It's like a burdensome. Social life, માણસ છે એટલે માણસ always live with the social સમાજની સાથે રહે. So social behavior no expectation, we should be everywhere, right? But social behavior જો burden બને તો આપણી લાઈફમાં પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થાય. So this is the second obstacle. Third obstacle, it is like a bad habits. If the human being falling in the bad habits, so it cannot be reached on the ocean of happiness. And the fourth obstacle is if the human being separated from their family. માણસ જો પોતાના ફેમિલીથી સેપરેટ થાય તો it cannot be reached on the ocean of happiness. તો લાઈફના four obstacle કયા છે? First, always constantly active, constantly busy for the food, sleep and being afraid. This is the first obstacle of human life. Second obstacle કયું છે? Social behavior, it's like a burdensome. જો social behavior, it is converted into the burden, then it is become a obstacle. તો જે obstacle બને. Third obstacle કયું છે? Bad habits. If by chance, by any circumstances, if human is falling in the bad habits, it's converted into the obstacle. And the fourth is if we are by any reason, by any reason, if we are separated from the family, so it is become a, it's converted into obstacle. એ ચાર ઓબ્સ્ટેકલમાં આપણે પહેલું ઓબ્સ્ટેકલ આજે ભણીશું, રાઈટ? સો જોઈએ, લેટ અસ સી ધ ફર્સ્ટ ઓબ્સ્ટેકલ. કેવી રીતે એ ઓબ્સ્ટેકલ કહેવાય, વિચ ઇઝ શોઈંગ હિયર, રાઈટ? જીવને કીદૃશા વિઘ્ન ભવન્તિ શિષ્યમ પૃચ્છત. એટલે ગુરુને સ્ટુડન્ટ્સનું કન્વર્સેશન ચાલે છે ને, એટલે ગુરુએ કીધું કે જો વુડનું આ રીતે પહોંચી શકે, જો એની લાઈફમાં ફોર ઓબ્સ્ટેકલ ન આવે તો એવી રીતે જ આપણા પણ ફોર ઓબ્સ્ટેકલ હોય. એટલે જીવન એટલે કે ઇન ધ લાઈફ, કીદૃશા એટલે વોટ આર, એકચ્યુઅલી કીદૃશા એટલે હાઉ થાય, બટ હિયર વોટ આર. વિઘ્ન એટલે ઓબ્સ્ટેકલ, ભવંતિ એટલે આર. શિષ્યમ અપૃચ્છત, શિષ્યમ એટલે ડિસાઇપલ, સ્ટુડન્ટ અપૃચ્છત એટલે આસ્ક. The disciple asks what are the obstacles in life. આપણી લાઈફના ઓબ્સ્ટેકલ એટલે વળી શું, એટલે કયા, મીન્સ એનું પૂછવાનો હેતુ શું છે, પર્પઝ શું છે, કયા, રાઈટ? ગુરુ સમાધિસત, ધ પ્રેસેપ્ટર ડ્યુલી એડવાઇઝ. નાઉ હવે પ્રેસેપ્ટર એને એડવાઇઝ કરે છે લાઈફના ફોર ઓબ્સ્ટેકલ કયા. નદી રૂપે જીવને ઇન ધ ફોર્મ ઓફ લાઈફ, ઇન ધ ફોર્મ એટલે કે ઇન ધ રિવર ઓફ લાઈફ. નદી રૂપે જીવને એટલે કે ઇન ધ રિવર ઓફ લાઈફ, નદી રૂપી લાઈફમાં. આહાર એટલે કે ફૂડ, નિંદ્રા એટલે કે સ્લીપ, ભયાદય, ભય એટલે ફિયર, તીરભૂતાહ એટલે કે ઇટ્સ લાઈક અ બેંક ઓફ રિવર. જો વોડનું ઓબ્સ્ટેકલ કયું છે, ધ્યાન રાખજો, બેંક, સ્ટકિંગ ઓન ધ બેંક ઓફ રિવર, ત્યાં સ્ટક થઈ જાય, તરતા તરતા બેંકના કિનારા પર આવીને અટકી જાય તો આગળ નહીં વધે. તેમ આપણી લાઈફમાં બેંક ઓફ ધ રિવર એટલે શું? કોન્સ્ટન્ટલી બિઝી ફોર ફૂડ, સ્લીપ એન્ડ ફિયર. ફિયર એટલે ડર. if we are constantly busy for the food, આનો મિનિંગ શું થાય ડિયર? કે આપણે લાઈફમાં એટલું ભણેલા નથી, ક્યાં તો આપણી પાસે એટલી ટેકનિક નથી, કે આપણે ખૂબ કમાઈએ. જો દરેક માણસની હેપીનેસની ડેફિનેશન અલગ અલગ હોય,
રાઈટ. કોઈ માણસ એમ કે મને મસ્ત મજાનું ખાવાનું મળે સવાર સાંજ, હા, તો હું ખુશ. રાઈટ. કોઈ એમ કે ના યાર મારી પાસે તો કાર બાર હોવી જોઈએ, બંગલો બંગલો હોવો જોઈએ, રાઈટ, તો હું સુખી. હવે જેનું એક્સપેક્ટેશન ફૂડ સિવાય ઉપરનું છે, સુખની વ્યાખ્યા ફૂડ સિવાયની ઉપરની છે, અને આપણે એક્સેપ્ટ કરીએ કે નહીં કરીએ, દરેક માણસનું એક્સપેક્ટેશન હોય જ. મને ખાવાનું ભરપેટ મળતું છે, હવે મારી પાસે આટલું ઘર ન ચાલે, આપણને મોટો બંગલો જોઈએ, કાર જોઈએ, રાઈટ. તમારી વાત કરું, નહીં યાર ટીચર 80% તો કંઈ ચાલે નહીં, આજના જમાનામાં કશે એડમિશન નહીં મળે, આઈ વોન્ટ 90%. હા, મારી તો પેપરમાં ન્યૂઝપેપરમાં ફોટો આવવો જોઈએ. તો તમારી ડેફિનેશન સુખની વ્યાખ્યા અત્યારે શું છે? યુ વોન્ટ ટુ બીકમ અ રેન્કર સ્ટુડન્ટ્સ, રાઈટ. ઓકે, એટલે દરેક માણસની સુખની વ્યાખ્યા અલગ અલગ હોય, પણ સૌથી પહેલા માણસને જીવન જીવવા માટે શું જોઈએ? ફૂડ. બાકીની જે સુખની પ્રાપ્તિ માટે એને ફૂડ માટેને ટેન્શન ન હોય તો જ વિચાર કરી શકે. એમ આઈ રાઈટ? એમ આઈ રાઈટ? હા, માનો કે કોઈક માણસને ખાવાના માટે ટેન્શન નથી, એટલું કમાઈ લે છે, માનો કે હું 5 કલાક કામ કરું છું, રાઈટ, અને મને એના માટે 5 કલાકમાંથી એટલું વળતર મળે છે, મીન્સ એટલી સેલરી મળે છે કે એટલું કમાઈ લઉં છું મારા બિઝનેસમાંથી કે મારું સવારનું ખાવાનું, સાંજનું ખાવાનું, મારા ફેમિલીનું બધું ખાવાનું પીવાનું, નાસ્તો, જલસા કરી શકું. જલસા એટલે હોટલ બોટલમાં પણ જઈ શકું, એ બધું કરી શકું એટલું ખાવાનું મારી પાસે છે, એટલા પૈસા મારી પાસે છે, રાઈટ. હા, પહેલાં હું ઘરમાં જ ખાતી હતી, હવે હું બહાર પણ જઈ શકું છું, તો સુખની પ્રાપ્તિ થઈ, સુખની પ્રાપ્તિ થઈ. હા, પણ મારાથી હોટલમાં માનો કે નથી જવાતું, કેમ? કારણ કે હું એટલું નથી કમાતી, તો મારે 5ની જગ્યાએ શું કરવું પડશે? 7 કલાક 8 કલાક કામ કરવું પડશે. એમ આઈ રાઈટ? રાઈટ. તો હું કોન્સ્ટન્ટલી ફૂડ મેળવવા માટે જ વધારે કામ કરું છું. વધારે કલાક કામ કરવું એટલે ડેફિનેટલી રેસ્ટ નહીં મળે, ઊંઘમાં પ્રોબ્લેમ થશે. એમ આઈ રાઈટ? એની સાથે સાથે મને ડર રહેશે કે જો હું 5 જ કલાક કામ કરીશ તો મને સફિશિયન્ટ ફૂડ નહીં મળે, મને એટલે મારા ફેમિલીને. એમ આઈ રાઈટ? એમ આઈ રાઈટ? જો મને સફિશિયન્ટ ફૂડ ન મળે તો આગળનું ફ્યુચરનું બધું પ્લાનિંગ કેવી રીતે કરી શકું? તો લાઈફમાં ફર્સ્ટ ઓબ્સ્ટેકલ, જો આપણે કોન્સ્ટન્ટલી ત્યાં જ સ્ટક થઈ જઈએ, એટલે કે ફૂડ મેળવવામાં જ, ઊંઘ પૂરતી લેવામાં જ સ્ટક થઈ જઈએ, આપણને કોન્સ્ટન્ટલી કંઈ ને કંઈ પ્રકારનો ડર રહેતો જ હોય લાઈફમાં, હા, તો ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઓબ્સ્ટેકલ, તો એ ઓબ્સ્ટેકલ કહેવાય. તો આપણે લાઈફમાં સુખની પ્રાપ્તિ કરી શકતા નથી. હા, યાદ કરીએ રિલાયન્સના મોટા ઓનરની વાત કરીએ. રિલાયન્સ કોનું છે તો તમને ખબર હશે, રાઈટ. એવા મોટા મોટા હસ્તીઓની વાત કરીએ, રાઈટ, તો એ લોકોને ફૂડની તકલીફ છે, ગમે ત્યારે જે ખાવું તે ખાઈ શકે છે. એ લોકો ઓછા કલાક કામ કરીને પણ, ખાલી ઓર્ડર કરીને પણ સરસ મજાનું ખાઈને પછી ઊંઘ પણ લઈ શકે છે. એ લોકોને પૈસાની, ફાઇનાન્શિયલી કોઈ જાતનો ડર નથી, તકલીફ આવશે તો પણ કંઈ ડર નથી, રાઈટ. અત્યારે યુ નો ડેટ કોરોનામાં કેટલા તને તકલીફ છે, હા, કોઈની જોબ તકલીફમાં જ, ડર છે, પણ આવા મોટા માણસોને કોઈ ડર નથી. પોતાનો બિઝનેસ આ વખતે 1 વર્ષ ઓછો ચાલશે તો ચાલશે, ડેફિનેટલી કંઈ નો પ્રોબ્લેમ, કારણ કે સફિશિયન્ટ પૈસા છે, એટલે સારી રીતે ઊંઘ આવે છે, ડર નથી, તો એ લોકોની લાઈફમાં સુખની પ્રાપ્તિ થાય, દે લીવ હેપીલી. એબલ ટુ અન્ડરસ્ટેન્ડ? તો આગળ આપણે ટ્રાન્સલેશન, હવે મારા હિસાબે તમને આ ઓબ્સ્ટેકલ સમજણ પડી ગઈ હશે. એ જ વસ્તુ એ લોકો અહીંયા ડિસ્ક્રાઇબ કરેલી છે, જોઈએ તો સ્ટાર્ટિંગથી, જીવને કીદૃશા વિઘ્ના ભવન્તીતિ શિષ્યમ અપૃચ્છત. અપૃચ્છત એટલે આસ્ક. The disciple asks, what are the obstacles in life like? Guru Samadhishat, the preceptor duly advised. નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભયાદય તીરભૂતા સંતિ, એટલે કે ધ રિવર ઓફ લાઈફ
ફૂડ, સ્લીપ એન્ડ ફિયર એક્સેટ્રા. ફૂડ, સ્લીપ અને ફિયર એ 3 ઓબ્સ્ટેકલ નથી, એ બધું એક જ ઓબ્સ્ટેકલમાં. હા, એ ખાસ ધ્યાન રાખજો. સો ફૂડ, સ્લીપ, ફિયર એક્સેટ્રા આર લાઈક ધ બેંક્સ. તીરેસે સંલગ્નતા નામ આહાર નિંદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. તીરેશુ સંલગ્નતા એટલે કે being stuck up to the banks. નામ એટલે મીન્સ, અહીંયા નામ એટલે નેમ નહીં, મીન્સ આહાર નિંદ્રા ભયાદર એટલે કે ફૂડ, સ્લીપ, ફિયર એક્સેટ્રા આર. સેવને, સેવને એટલે એસેન્શિયલ, સતતમ પ્રવૃત્તિ, કોન્સ્ટન્ટલી સ્ટીકિંગ. હા, શું કહે છે? શું કહે છે? ધ્યાન રાખજો. Being stuck up to the bank means constantly activity of eating, food, sleep or being afraid. હા, વસ્તુતઃ એટલે actually આહાર આદય એટલે કે આહાર આદય એટલે એક્સેટ્રા મીન્સ આહાર નિંદ્રા ભય મીન્સ ફૂડ, સ્લીપ એન્ડ ફિયર, રાઈટ. આદય સેવનીય ભવંતી મીન્સ એકચ્યુઅલી ફૂડ, સ્લીપ, ફિયર એક્સેટ્રા આર એસેન્શિયલ. એકચ્યુઅલી એ બધું જરૂરી જ છે ને, એના પર કોન્સ્ટન્ટ સ્ટીક તો થવું જ પડે ને, કે આજે ખાવાનું મળી ગયું એટલે કાલનું કંઈ ટેન્શન નથી. એ એકચ્યુઅલી આર એસેન્શિયલ, રાઈટ. તથાપી બટ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન. તત્ર એટલે દેર, સતતમ સંલગ્નતા એટલે કે being constantly sticking to them, વિઘ્ન is surely an obstacle. But જો ફરીથી પાછું કહું છું, now actually food, sleep, fear etc are essential, but being constantly sticking to them is surely an obstacle. એકચ્યુઅલી જોવા જાય તો આહાર, ફૂડ, સ્લીપ એ બધું જરૂરી છે, પણ એના પર કોન્સ્ટન્ટલી સ્ટક થઈ જઈએ તો એ ઓબ્સ્ટેકલ છે. આનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન એવું થાય. ઓકે, આહાર નિંદ્રા ભયાદેશો સતંતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતિ. If the obstacle in the form of being constantly engaged in eating food, enjoying sleep and being afraid etc is there, cheti and kastarupaha vayam in the form of vayam in the form of piece of wood we are સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોમી. એટલે શું કહે છે કે we like the piece of wood cannot reach the ocean of joy. હા, કાસ્ટ પર લાકડાના ટુકડા જેવા જો આ વિઘ્ન હોય, આ ઓબ્સ્ટેકલ હોય તો આપણે સુખરૂપી સંસાર સમુદ્રને પાર કરી શકીએ નહીં. હવે એકવાર ફરી તમને પહેલા સંસ્કૃતમાં બોલીશ, પછી ગુજરાતીમાં બોલીશ, પછી ઇંગ્લિશમાં. So you can able to understand. જીવને કીદૃશા વિઘ્ના ભવંતીતિ શિષ્યમ ઉપૃચ્છત. લાઈફમાં કેવા ઓબ્સ્ટેકલ હોય એવું સ્ટુડન્ટ્સે એના ગુરુને પૂછ્યું. The disciple asked, what are the obstacles in life like? ગુરુ ક્ષમાદેશત. ગુરુએ એડવાઇસ આપી. The preceptor duly advised. નદી રૂપે જીવને આહાર, નિંદ્રા, ભય, આદય એટલે એક્સેટ્રા તીરભૂતઃ સંતિ. એટલે કે જીવનમાં, નદીરૂપી જીવનમાં આહાર એટલે ફૂડ, નિંદ્રા એટલે સ્લીપ, ભય એટલે ડર વગેરે એ બેંક ઓફ રિવર જેવા છે. Being stuck up to the bank means in the river of the life, food, sleep, fear etc like the banks. તીરેસી સંલગ્નતા નામ આહાર, નિંદ્રા, ભયાદિના સેવને સતતમ પ્રવૃત્તિ. બેંક ઓફ ધ રિવર નામનું મીન્સ બેંક ઓફ ધ રિવર નામનું ફૂડ, સ્લીપ અને ડર એ ઓલવેઝ આપણે એસેન્શિયલ છે. Being stuck up to the bank means constantly activity of eating food, sleep or being afraid is essential. વસ્તુતઃ આહારાદય સેવન્યા ભવંતિ. Now actually food, sleep, fear etc are essential, but તથાપિ તત્ર સંલગ્નતા વિઘ્ન એવ. But being constantly sticking to them is surely an obstacle. ફૂડ, સ્લીપ, ફિયર એ બધું જરૂરી છે, પરંતુ એના પર સ્ટિક થઈ જવું, એનામાંથી આગળ વધી જ નહીં શકાય તો એ ઓબ્સ્ટેકલ છે.
अहानिन्द्रा भयादिषु सततं प्रवृत्तिरूपः विघ्नः भवति चेति काष्ठरूपा वयं सुखरूपं સમુદ્રમ પ્રાપ્તું ન શક્નોમી એટલે ફૂડ સ્લીપ અને ડર વગેરે માટે કોન્સ્ટન્ટલી બિઝી રહેવું એ કાષ્ઠરૂપા એટલે કે લાકડાના ટુકડા જેવા આપણા માટે સુખરૂપી સંસાર સમુદ્રને પહોંચી શકતા નથી. So શું કહે છે? If the obstacle in the form of being constantly engaged in eating food, sleep, and being afraid, etc., is there, we like the piece of wood cannot be reached the ocean of joy. Okay, so here first obstacle is over. Okay, this is the first obstacle, right? Next video માં આપણે second obstacle જોઈશું.